ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. દરમિયાન આ ફિલ્મોને દર્શકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ શ્રેણીમાં આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ ફિલ્મ 2002માં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં ગુજરાત આવી રહેલા રામસેવકોને કટ્ટરવાદી ટોળા દ્વારા સળગાવી દેવાની ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને રાશિ ખન્ના લીડ રોલમાં છે. દરમિયાન ફિલ્મ અભિનેતા વિક્રાંત મેસી 19 નવેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લખનૌમાં તેમના સત્તાવાર નિવાસસ્થાને મળ્યા હતા. આજે સીએમ યોગી આદિત્યનાથ ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ જોવા માટે પહોંચ્યા હતા. દરમિયાન તેમની સાથે ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથે યુપીમાં ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.